जय माताजी मित्रों આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ પંડિત દીનદયાળ આવાસ યોજના વિશે જેના હાલમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે। આ યોજના થકી પાત્રતા ધરાવતા વ્યક્તિઓને સરકાર દ્વારા મકાન માટેની સહાય આપવામાં આવે છે। સરકાર મકાન બનાવવા માટે 1,20,000 ની સહાય કરે છે। પણ મિત્રો આ સહાય મેળવવા માટે વ્યક્તિની પાત્રતા હોવી જોઈએ। વ્યક્તિ કઈ જાતિમાં આવે છે, ગામડામાં રહે છે કે શહેરમાં રહે છે, બધા ડોક્યુમેન્ટ છે કે નહીં, તો આ બધાનો સર્વે થાય છે અને પછી સરકાર સહાય કરે છે। તો આપણે આ વિડિયોમાં આ યોજના વિશે તમામ માહિતી જોવાના છીએ। એ પહેલા આ વિડિયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો તમારા WhatsApp ગ્રુપમાં મોકલજો। મિત્રો આ પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના લોકોને આ સહાય આપવામાં આવે છે। તો મિત્રો તમે તમારા જાતિના દાખલામાં જોઈ જોજો કે તમે કઈ જાતિમાં આવો છો। આ 3 જાતિમાં આવો છો તો તમને આ લાભ મળે છે। તો લાભ લેવા માટે બીજા પણ નિયમો અને શરતો છે। તો એમાં અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ। ત્યાર પછી અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ। ત્યાર પછી અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાતના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં। ત્યાર પછી આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે। ત્યાર પછી કુટુંબમાંથી કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો કે આ યોજનામાં કેટલી સહાય મળે છે એ જોઈએ। મિત્રો આ યોજના હેઠળ મળતી સહાય લાભાર્થીના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે અને 3 હપ્તામાં આ સહાય આપવામાં આવે છે। પ્રથમ હપ્તો 40,000 નો રહેશે જે લાભાર્થીને ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આવે છે। ત્યારબાદ બીજો હપ્તો 60,000 નો રહેશે। આ હપ્તાના પૈસા મકાન જ્યારે લિંટર લેવલે પહોંચે ત્યારે આપવામાં આવે છે અને છેલ્લો હપ્તો 20,000 નો રહેશે જે મકાન પૂરું થાય ત્યારે આપવામાં આવે છે। અને મિત્રો જો તમારે શૌચાલય પણ નથી તો એના માટે પણ અરજી કરી શકો છો। તો શૌચાલય બનાવવા માટે પણ તમને અલગથી 12,000 રૂપિયા આપવામાં આવે છે। તો જ્યારે પણ તમે આ આવાસ યોજનાનું ફોર્મ ભરવા જાઓ ત્યારે હારોહારે આ શૌચાલય યોજનાનું પણ ફોર્મ ભરી દેજો। અને મિત્રો જો તમારી પાસે જોબ કાર્ડ છે તો મનરેગા યોજના હેઠળ તો તમને મજૂરીના 16,920 રૂપિયા મળે છે। તો મિત્રો 12,000 ઓલા શૌચાલયના, 1,20,000 આ આવાસ યોજનાના અને 16,920 આ મનરેગા યોજનાના, એમ કરીને કુલ રૂપિયા 1,48,920 રૂપિયા સહાય આપવામાં આવે છે। અને મિત્રો આ મકાનમાં તમે તમારી રીતે પણ ખર્ચો કરી શકો છો। ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ 7 લાખ રૂપિયાનો ખર્ચો કરી શકો છો અને શહેરી વિસ્તાર માટે 10 લાખ સુધીની લિમિટ છે। પણ મિત્રો તમને 1,20,000 મળશે। તમે મકાનમાં તમારી રીતે પ્લાન બનાવી તમે ખર્ચ કરી શકો છો પણ એ તમારા ખર્ચ છે। અને મિત્રો મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની છે એટલે કે 2 વર્ષની અંદર આ મકાન બાંધકામ પૂરું કરવાનું હોય છે। ત્યાર પછી મિત્રો કે આ યોજનામાં અરજી કરવી હોય તો કેવી રીતના કરવી? તો મિત્રો આ યોજનામાં અરજી કરવા માટે તમે તમારી ગ્રામ પંચાયતમાં અથવા CSC સેન્ટર હોય ત્યાં જઈ તમે આ ફોર્મ ભરી શકો છો અને આમાં ઓનલાઈન અરજી થાય છે। ઈ સમાજ કલ્યાણ ગુજરાત government.in વેબસાઇટ ઉપર તમે આ ઓનલાઈન અરજી કરી શકો છો। તમે જાતે તમારા મોબાઈલથી પણ આ ફોર્મ ભરી શકો છો। એના વિશે YouTube પર વિડીયો મળી રહેશે। હવે મિત્રો કે આ યોજનામાં તમારે ફોર્મ ભરવું હોય તો કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે એ જોઈએ। તો મિત્રો ડોક્યુમેન્ટ્સમાં અરજદારની જાતિનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં લાઇટ બિલ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ એક। ત્યારબાદ કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ। ત્યાર પછી જમીન માલિકીનો આધાર જેમાં દસ્તાવેજ, આકરણી પત્રક, હક પત્રક, સનદ પત્રક આમાંથી જે પણ લાગુ પડતું હોય અને તમારી પાસે હોય એ ડોક્યુમેન્ટ્સ આપવાનું। ત્યાર પછી અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી અથવા સિટી તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર, ત્યારબાદ મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, BPLનો દાખલો, જો કોઈ સ્ત્રી વિધવા હોય તો પતિના મરણનો દાખલો, ત્યારબાદ જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ અને તલાટી કમ મંત્રીશ્રીની સહી સિક્કાવાળી। ત્યારબાદ બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, ત્યાર પછી અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એનું આધાર કાર્ડ। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે। તો મિત્રો તમારું આ ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી તમારે સ્ટેટસ જોતા રહેવાનું છે। તમારી ગ્રામ પંચાયતમાં જઈ અથવા તમારા મોબાઈલથી પણ આ સ્ટેટસ જોઈ શકો છો। ત્યાર પછી તમારો એક સર્વે થશે। તલાટી, સરપંચ અથવા કોઈ સરકારી અધિકારી તમારા ઘરે આવી તપાસ કરી શકે છે। જો બધું બરાબર રહેશે તો તમારી અરજી મંજૂર થઈ જશે। તો સરપંચ અથવા તલાટીની મંજૂરી બાદ તમે આ મકાનનું બાંધકામ શરૂ કરી શકો છો। તો મિત્રો આવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, તમારા WhatsApp ગ્રુપમાં મોકલજો।